છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં બાબા બાગેશ્વર, પરસોત્તમ પીપળિયા આ બધા જ નામ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આગામી દિવસોમાં રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભવ્ય દરબાર યોજાવાનો છે. આ દરબારને લઈને જ ક્યાંક છે અત્યારે વિવાદ છેડાયો છે, કારણ કે પરસોત્તમ પીપળિયા સહિત વિજ્ઞાન જાથાના જે લોકો છે તેઓ આનો વિરોધ કરી રહ્યા છે, જયંત પંડ્યા સહિતના. પરંતુ બીજી બાજુ ઘણા બધા સમર્થકો છે જે આ કથા કરવા માટેની અપીલ કરી રહ્યા છે કે દરબાર પણ યોજાવો જોઈએ, સાથે કથાનું પણ આયોજન થશે. પરંતુ આ બધાની વચ્ચે પરસોત્તમ પીપળિયા છે તેમને ધમકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી હતી. પરંતુ હવે પરસોત્તમ પીપળિયાએ ફેસબુક માધ્યમ પર એક પોસ્ટ મૂકીને કહ્યું છે કે જો બાબા બાગેશ્વર છે મારી આ શરતો છે તે સ્વીકારશે તો હું તેમના દરબારમાં જઈશ. કઈ શરતો છે અને તે બાબા બાગેશ્વર સ્વીકારશે કે નહીં તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આમ તો આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, 21મી સદીમાં જીવીએ છીએ, પરંતુ ક્યાંક હજુ પણ અંધશ્રદ્ધા છે એ આપણા મૂળમાં ક્યાંક ઘર કરી ગઈ હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. ન માત્ર ગ્રામ્ય વિસ્તારોમાંથી જ પરંતુ શહેરી વિસ્તારોમાં પણ હજુ અંધશ્રદ્ધાનું દૂષણ નાબૂદ નથી થયું. રાજકોટમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને વિવાદ છેડાયો છે અને આ વિવાદમાં પરસોત્તમ પીપળિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તેમણે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે હું સનાતની છું, પરંતુ જે આ દરબાર યોજવામાં આવે છે તેમાં જે પ્રકારના આખા કૃત્યો થાય છે, જે પ્રકારની ત્યાં આખી એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે તેનાથી મને વિરોધ છે. અત્યારે જે સોશિયલ મીડિયા પર પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી છે તેના પર નજર કરીએ તો તેમણે ફેસબુક માધ્યમ પર પોસ્ટ કરતા લખ્યું છે, બાબા બાગેશ્વરનું ખૂન ખૂન, આલોચકોનું ખૂન પાણી. બાબા વર્ષોથી હાઈ સિક્યુરિટી હેઠળ ભારત ભ્રમણ કરે છે, તે સિક્યુરિટી કાયમ છોડીને ભ્રમણ કરશે તેવી મીડિયા દ્વારા જાહેરાત કરશે તો હું પણ સિક્યુરિટી વગર બાબાના દરબારમાં રાજકોટના લાડલા મોહિલ ખાતર જાનના જોખમે જઈશ. ભલે મને અનેક ધમકીઓ મળી હોય તેની ખેવના કર્યા વગર નિડરતાથી જઈશ. સાથે તેમણે લખ્યું છે, બાબા બાગેશ્વર હનુમાનજી સાથે ડાયરેક્ટ ફોન કરી વાત કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં સિક્યુરિટી વગર ઘરની બહાર પગ મૂકી શકતા નથી. તેના સમર્થકો મને સુરક્ષા વગર આમંત્રણ આપવા પાછળ હેતુ ગળે ઉતરે તેવો નથી. શ્રી મંગેશભાઈ એક મીડિયામાં કહ્યું હતું કે અમોએ કથામાં આવવા માટે રૂબરૂ ઓફિસે જઈને આમંત્રણ આપેલ છે, તે માત્ર જૂઠાણું છે. મંગેશભાઈ ક્યારેય મારી ઓફિસે આમંત્રણ આપવા આવેલા નથી, તેના પુરાવા પણ મારી પાસે છે. બાબા બાગેશ્વર ધામ ટ્રસ્ટ તરફથી કે સ્થાનિક સમિતિ તરફથી કોઈ સત્તાવાર લેખિત આમંત્રણ મને મળેલ નથી. માત્ર મંગેશભાઈ અને જુનાગઢ વિસ્તારના એક સુખરામ બાપુ તરફથી મીડિયા દ્વારા 4 દિવસથી ચાલતી ડિબેટમાં બાબાના દરબારમાં અસુરક્ષિત આવા ઔપચારિક આમંત્રણ આપે છે. તેમ છતાં અમો બાબા બાગેશ્વરના દરબારમાં નિર્દિષ્ટ શરતોએ જવા તૈયાર છે. તેમની પહેલી શરત છે, બાબા બાગેશ્વર ટ્રસ્ટ બાહેંધરી આપે કે રાજકોટના મોહિલ મોહિદરા ક્યાં છે અને કોણે અપહરણ કર્યું છે તે પ્રશ્ન સંબંધે ધીરેન્દ્ર શાસ્ત્રી ચીઠી કાઢશે, અન્યથા આવું જ નિરર્થક છે. આગળ બીજી શરત લખ્યું છે, બાબા બાગેશ્વર ટ્રસ્ટ અને સ્થાનિક સમિતિના સદસ્ય લેખિતમાં અમારી હથિયારધારી પોલીસ દ્વારા સુરક્ષાની બાહેંધરી આપે. તેમની ત્રીજી શરત છે, બાબા પોતાને જે અનુકૂળ સમય હોય તે સમય આપે, અમો ત્યારે દરબારમાં આવીશું. આપેલ સમયના અડધા કલાકમાં અમારા પ્રશ્નોના ઉત્તર આપે, અમને લાંબા સમય સુધી બેસાડી અપમાનિત ના કરે. ચોથી શરત છે, સિનિયર સિટીઝન તરીકે અમોને માનભેર બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપે. પાંચમી શરત છે, બાબા ટેવ પ્રમાણે અનાપશનાપ ભાષામાં અમારી સાથે વર્તન ન કરે અને અવિવેકના દાખવે. છઠ્ઠી શરત છે, સમગ્ર બાબતો સીસીટીવી કેમેરાની દેખરેખમાં થાય અથવા અમારી સાથે કેમેરામેનને લઈ જવાની છૂટ અને સુરક્ષા આપે. ત્યારબાદ તેમણે લખ્યું છે કે સ્થાનિક સમિતિના સભ્યો બાબા બાગેશ્વર ટ્રસ્ટનો ઉપરોક્ત મુદ્દાઓનું પાલન અંગે લેખિતમાં સ્વીકારી અમને આમંત્રણ આપશે તો અમે ચોક્કસ બાબાના દરબારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા આવીશું. પરસોત્તમ પીપળિયા દ્વારા શરતો મૂકવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ટ્રસ્ટ અને બાબા બાગેશ્વર દ્વારા શરતો સ્વીકારવામાં આવે છે કે કેમ. બાકી આગામી દિવસોમાં 3 દિવસ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, કથા યોજાવાની છે, સાથે દરબાર પણ યોજાવાનો છે. પરંતુ આ 3 દિવસ ખૂબ મહત્વના રહેશે, કારણ કે જે કથા પહેલા વિવાદ છેડાયો છે એ વિવાદ છે એ કથા સુધી પહોંચે છે કે કેમ, કે ત્યાં પડતા શાંત થઈ જાય છે કે કંઈક પછી નવા જૂની થાય છે એ હવે જોવાનું રહ્યું. પરંતુ પરસોત્તમ પીપળિયાની પોસ્ટને લઈને જે દરબાર યોજાવાનો છે તેને લઈને વિરોધ થઈ રહ્યો છે, તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.